शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहितैरतं वेदाब्जभास्करं वन्दे समाधिनिलयं मुनिम् सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्यै 156 पानु 65 श्लोक। स्वापनस्वशो व्यापी नैकात्मा नैककर्मकृत वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः स्वापनः भाष्यમાં સમજાવે છે प्राणिनः स्वापयन् आत्मसम्बोधविधुरान् मायया कुर्वन् स्वापनः જે બધાને સુવાડી દે છે. સ્વાપન એટલે ભગવાન મને સુવાડી દે છે. તો સમજાવે છે પ્રાણીનઃ સ્વાપયન, આ બધા પ્રાણીઓને સુવાડી દે છે. સ્વાપયતિ સ્વમાયા આત્મજ્ઞાન વિધુરાન કરોતિ. તો ભગવાન મને સુવાડી દે રીતે અજ્ઞાની નિદ્રામાં સુવાડી દે છે. સ્વમાયા પોતાની માયાને કારણે આત્મજ્ઞાન વિધુરાન કરોતિ, આત્મસંબોધ વિધુરાન કરોતિ. માણસને આત્માનું પોતાનું જ જ્ઞાન ન હોય એ કેવી જાતની સ્થિતિ છે ને. મને મારા પોતાના સ્વરૂપનું જ્ઞાન ન હોય, જ્ઞાન ન હોય એટલું જ નહીં, પરંતુ મારા પોતાને માટે જ આ બધા અનેક પ્રકારના ભ્રમ હોય. તો બસ આ કોણ કરે છે? અવિદ્યા કરે છે કે માયા કરે છે? તો માયા કોઈ સ્વતંત્ર વસ્તુ છે ને. મમ માયા દુરત્યા, ભગવાન કે માયા તો મારી છે. એટલે હવે એવું તો કહેવાય ને કે માયા કરે છે, ખરેખર ભગવાન જ કરે છે એમ કહેવાય ને. જેમ પેલો જાદુગર પોતાના જાદુ વડે કશું કરતો હોય તો જાદુ એ કર્યું એમ તો કેમ કહેવાય? જાદુ તો બિચારું જળ છે, શક્તિ છે, એ જાદુગરમાં રહેલી છે, તેથી કરનાર જાદુગર જ કહેવાય ને. અને તે રીતે માયા વડે ધારો કે બધાને ઊંઘાડી દીધા માયા નિદ્રામાં, અનાદિ માયા સુપ્ત. પરંતુ એ સુવાડના તો છેવટે ભગવાન જ થયો ને. એટલે કે છે સ્વમાયા, પોતાની માયા વડે દરેક પ્રાણીઓને, મનુષ્યને આત્મજ્ઞાનથી, પોતાના સ્વરૂપના જ્ઞાનથી જ વિહીન કરે છે. એટલે કહ્યું માંડુક્ય કારિકામાં અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુદ્ધતે, આ જીવ જે છે વિચારો અનાદિ માયા છે, અનાદિકાળથી માયામાં સૂતેલો છે. તો આવું એટલે ભગવાન બધાને સુવાડી જાય છે.
તો આમ તો જાગતા છતાંય સુવે છે, બધા જીવો સૂતા નથી. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમે યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મને. તો આ નિશા કયા પ્રકારની છે રાત્રિ? તો કે અજ્ઞાન રૂપી રાત્રિ છે. તો રાત્રિ જયારે હોય ત્યારે અંધકાર હોય ત્યારે જે વસ્તુ હોય તે પણ ન દેખાય. અંધકાર કોને કહેવાય? જે વિદ્યમાન વસ્તુ છે એને પણ ઢાંકી દે, એને પણ આપણા નજરથી વંચિત રાખે, નજરથી દૂર કરે. તો નજર આપણે નથી એને જીવાથી વંચિત રાખે. તો આત્મા છે જ, સ્વયં પ્રકાશ છે, અને છતાં પણ એના જ્ઞાનથી વંચિત રાખે છે. એ પ્રકારની આ નિદ્રા છે. આમ તો બધા જાગે છે, પણ નિદ્રામાં સૂતેલો માણસ પણ જાગે એટલે સ્વપ્નમાં જાગતો હોય, પોતાના વ્યક્તિગત જગતમાં જાગતો હોય. તો આ બધો સ્વપ્ન એટલે કે અધ્યારોપિત ક્ષેત્ર મિથ્યા કે અધ્યારોપિત જગતમાં બધા અજ્ઞાની પૂર્વક જાગતા હોય ને મળે, ખરેખર બધા ઊંઘે જ છે. એટલે બૃહદારણ્યક કહે યત્ર સુપ્તો ન કંચન કામમ કામયતે ન કંચન સ્વપ્નમ પશ્યતિ. જ્યાં સૂતેલો માણસ કોઈ પ્રકારની કામના કરતો નથી, કોઈ સ્વપ્ન જોતો નથી. શા સૂતેલો? અવિદ્યાની નિદ્રામાં સૂતેલો માણસ. આ મોટી ઊંઘ છે. જાગતા લોકો અંગ્રેજીમાં સ્લીપ વોકિંગ, ઘણા લોકો ઊંઘમાં ચાલતા હોય છે, એમને ખબર ન હોય ચાલીએ છીએ. જેવી રીતે આ બધો આખો સંસાર વ્યવહાર કરે છે ઊંઘમાં, અવિદ્યાની નિદ્રામાં. એ કરનાર ભગવાન છે, માટે એમ કે ભગવાન બધાને ઊંઘાડે છે. પછી બીજું નામ છે સ્વવશ. એ સમજાવે છે સ્વતંત્ર સ્વવશ જગદુત્પત્તિ સ્થિતિલય હેતુત્વાત્. સ્વ આપણા સ્વવશ, જે પોતાને વશ છે. પરવશ એટલે બીજાના વશ હોય, સ્વવશ એટલે પોતાને વશ છે. પરતંત્ર એટલે બીજાથી સંચાલિત હોય, સ્વતંત્ર એટલે પોતાનું સંચાલન કરનાર. તંત્ર એટલે સંચાલન કરવું, પરતંત્ર એટલે બીજાથી સંચાલિત, સ્વતંત્ર એટલે પોતે પોતાનું સંચાલન કરનાર. પરવશ એટલે બીજાને વશ, સ્વવશ એટલે પોતાના વશ. એટલે સ્વવશ એટલે સ્વતંત્ર. ભગવાન સ્વતંત્ર છે. સ્વસ્મિન વશ સ્વવશ, પોતાને વશ છે, પોતાના પર આધારિત છે. અર્થાત કોઈના પર આધારિત નથી, સ્વતંત્ર છે. શેમાં સ્વતંત્ર? જગત ઉત્પત્તિ સ્થિતિલય હેતુત્વાદ. સૃષ્ટિયાદિકરણી સ્વવશ સ્વતંત્ર અપરાધીન. આ જગતનું સર્જન કરવા માટે, પાલન કરવા માટે, જગતનું લય કરવા માટે ભગવાન કોઈના પર આધારિત નથી, સ્વતંત્ર છે. સ્વતંત્ર કઈ રીતે છે? કારણ કે કરવાની શક્તિ પોતે ધરાવે છે. અને તેથી સર્વશક્તિમાન હોવાના કારણે જેની શક્તિ મર્યાદિત હોય એને કશાકને કોઈ ને કોઈ પર આધાર રાખવો પડે. શક્તિ મર્યાદિત હોય ત્યારે ભલે ને અમુક સમય અમુક માત્ર હદ સુધી આપણે સ્વતંત્ર હોઈએ, પછી ક્યાં સુધી? આ ટેબલ ખસેડવો તો શું બીજાની મદદ લેવી, પણ ખસે જ નહીં તો શું કરવા? એટલે નાનું ટેબલ ખસેડે મૂકે, મોટું વજનદાર હોય તો પછી એ ચાલો યોગેશ રીતે ખસેડાવો. એટલે શક્તિની મર્યાદાના કારણે પરતંત્રતા છે. શરીરની શક્તિ ગણો, લાગણીની શક્તિ ગણો, બુદ્ધિની શક્તિ ગણો, જાત જાતની શક્તિઓ હોય છે. એવું માત્ર શરીરની શક્તિ હાથી ગમે તેનો બળવાનો હતો પરતંત્ર બનાવે તો માણસ વધારે બુદ્ધિ શક્તિમાન છે. રીતે પણ ટૂંકમાં શક્તિમાં કોઈ પ્રકારની મર્યાદા તો માણસ સ્વતંત્ર. ભગવાન સર્વશક્તિમાન છે, બધા પ્રકારની શક્તિ ધરાવનારી, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, બધા પ્રકારની શક્તિ પૂર્ણ માત્રામાં ધરાવે છે. માટે એને કોઈના પર કશો આધાર રાખવો ના પડે. ઈચ્છામાં સ્વતંત્ર, ક્રિયામાં સ્વતંત્ર, જ્ઞાનમાં સ્વતંત્ર. તો બધી શક્તિઓ એ જગતને સર્જનનું સર્જન કરવા માટે, જગતનું સર્જન કરવા માટે જેનું સર્જન કરવાનું જ્ઞાન જોઈએ, સર્જન કરવા માટે ઈચ્છા જોઈએ સર્જન કરવાની, અને એના માટે શક્તિ જોઈએ. આ બધા પ્રકારની શક્તિ પૂર્ણ માત્રામાં ધરાવતો હોવાને કારણે ભગવાન કોઈના પર આધારિત નથી, સ્વતંત્ર છે. બાકી પોતાનું કામ કરવાનું ભગવાન જો પરતંત્ર હોય ભગવાન કહેવાય જ નહીં. ધારો કે આપણે કર્મ કરીએ, કર્મ આપણે સ્વતંત્ર ના હોય તો પછી ભગવાન ના કહેવાય. એને પછી કોઈને પૂછીને કરવું પડે તો લક્ષ્મીદેવને પૂછવું પડતું એટલે હું કરું કે ના કરું. ભગવાન લક્ષ્મીદેવ પૂછીને કરવું પડતું હોય તો સ્વતંત્ર ના કહેવાય, પરતંત્ર જ કહેવાય. કોઈ પૂછવાની જરૂર નથી.
પૂછે તો મને ઘણી વાર વિવેક માટે આપણે પૂછીએ જુદી વાત છે, એટલે વિવેક માટે પૂછીએ જુદી વાત છે, પણ જરૂર નથી સ્વતંત્ર. તો એ જે સ્વતંત્ર ના હોય તો જે સ્વતંત્ર હોય ને ઈશ્વર કહેવાય. ઈશ્વરને શાસન કરવા કે શાસન કરનાર. તો જો બધા બીજાના શાસનમાં હોય તો પછી એને શાસન કરનાર ના કહેવાય, તો શાસિત કહેવાય. એટલે ભગવાન સ્વતંત્ર છે. પણ સ્વતંત્ર હોઈએ ને ત્યારે જવાબદારી મોટી થઈ જાય. તમે જોજો, સ્વતંત્રતા આમ બહુ સારી લાગે આપણને, પણ સ્વતંત્ર સાથે મોટી જવાબદારી છે. સ્વતંત્રતા જયારે કોઈ પૂછનારું ના હોય ત્યારે પછી આપણી પોતાની જવાબદારી બની જાય કે આપણે એ કરી યોગ્ય છે, ન્યાય છે, એ તો અન્યાય કરી બેસીએ. અંગ્રેજીમાં કહે પાવર કરપ્ટ્સ, એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. આ પાવર શક્તિ કે પદવી કે સત્તા હંમેશા માણસને દૂષિત કરે, અને પૂર્ણ સત્તા હોય તો પૂર્ણ દૂષિત કરે. કોઈ પૂછનારું નથી, ત્યારે કોઈ વિવેક ના રહે. તો એ માણસ જો રાગ દ્વેષ ધરાવતો હોય તો ભાઈ પોતાની સ્વતંત્ર ઉપયોગ બીજાના શોષણમાં થાય, બીજાને ઈજા પહોંચાડવામાં સમાન જ છે. એટલે સત્તાને કારણે જોઈએ જેને કેટલો દુરુપયોગ થાય, કારણ કે સત્તા તે જવાબદારી ના હોય તો એ સત્તા આશીર્વાદ બનાવવાના બદલે શાપરૂપ બને. ભગવાન સ્વતંત્ર બની શકે છે, સ્વતંત્ર બનવાનું એને પરવડે, આપણને ના પરવડે. એટલે જ મહાત્મા હંમેશા કહે કે કોઈનું શાસન જીવનમાં હોવું જોઈએ. જો જીવનમાં કોઈનું શાસન હોય જ નહીં, એટલા માટે આવે તો સાહેબ કે ગુરુ હોવા જોઈએ. મુખ્ય એનું એ કે કોઈનું શાસન હોવું જોઈએ. કંઈ કરતી વખતે પૂછીએ આપણે કે બરોબર છે કે નહીં, કરવું જોઈએ કે નહીં. કોઈ કહેના પૂછનાર જોઈએ, કોઈ કહેનાર જોઈએ. કોઈ હોય નહીં ને પછી આપણે મદી ચાલવા માંડીએ તો ખાડામાં પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો ભગવાન કોઈ પૂછનાર નથી. તો ક્યારે હોય? જ્યારે ભગવાનનો પૂર્ણ જવાબદારી હોય ત્યારે. પૂર્ણ જવાબદારી સાથ માત્ર અન્યનું હિત, જવાબદારી એટલે બીજાનું હિત. એટલે અન્યનું હિત કરવાની જણાવવામાં ભાવના હોય, બીજું કશું જ ના હોય. જરા પણ શ્વાસ આવ્યો કે તરત એમાં સ્વતંત્રતા દુરુપયોગ થવાનો. જરાક શ્વાસ આવ્યો એટલે એક લોભ વૃત્તિ, ક્રોધ વૃત્તિ, કામ વૃત્તિ, કોઈને ઈજા પહોંચે, કોઈનું શોષણ થાય, અન્યાય થાય, પક્ષપાત થવાનો છે, મારું ઉદ્ધાર થવાનો. જેનો રાગદ્વેષ છે. રાગદ્વેષ ક્યારે હોય? અંદર અધૂરપ હોય ત્યારે. અધૂરપ ક્યારે હોય? અજ્ઞાન હોય ત્યારે. ભગવાન તો જ્ઞાન સ્વરૂપ છે, બીજાને હું પૂર્ણ છું. પૂર્ણ તો કોઈ અધૂરપ નથી. અધૂરપની કોઈ પ્રકારની જરૂરિયાત નથી. જરૂરિયાત નથી માટે રાગદ્વેષ નથી. રાગદ્વેષ ન હોવાને કારણે એની શક્તિનો ઉપયોગની પાછળ કોઈ રાગ કે દ્વેષ નથી. તો ભગવાનની શક્તિ સર્વશક્તિમાન છે. એ શક્તિનો ઉપયોગ શેમાં થાય? અન્યના હિતમાં થાય. શું કામયત ભવિષ્યામ. ભગવાને સૃષ્ટિના પ્રારંભમાં ઈચ્છા કરી હું બહુ બની જાઉં, આ કરું. શંકરે મારે ત્યાં સમજાવે, આગળ વાત કરી છે કે ભગવાનની ઈચ્છા, અરે ઈચ્છા તો અધૂરપ જ બતાવે છે. તો ભગવાનની ઈચ્છામાં ભગવાનની અધૂરપ છે કે નહીં? ભગવાનની ઈચ્છા છે એના સ્વરૂપનું અનુરૂપ છે. સત્ય, જ્ઞાન, આનંદ સ્વરૂપ એની ઈચ્છા છે. આનંદમાં ઈચ્છા જન્મે ત્યારે હંમેશા અન્યનો ઉપકાર કરવા માંગે છે. ખુશીથી આપણે જે કરીએ ને એમાં હંમેશા કોઈનું ભલું જ થવાનું છે. ખુશી કામ કંઈ જોઈતું નથી. તો ભગવાન સ્વતંત્ર છે. એટલે ભગવાન કોનો જવાબદારી વાળો છે. ભગવાન ન્યાયી છે. એનામાં કોઈ પ્રકારનો અન્યાય નથી, કોઈ રાગ દ્વેષ નથી. એ પ્રકારે એની સ્વતંત્રતા અન્યનો ઉપકારક છે, તે સ્વતંત્રતા અન્યને અપકારક બને. ભગવાનની સ્વતંત્રતા કેવી છે? ઉપકારક છે. સ્વાપન સ્વવશ. ઘણા લોકો સમજાય ભગવાન ઊંઘાડી દે, પ્રલયમાં ભગવાન બધા જીવન ઊંઘાડી દે, તો એ તો આરામ આપવા માટે. બિચારા હોય આ સૃષ્ટિ દરમિયાન આખો કલ્પમાં જન્મમાં દોડા ભાગા છટકી ગયા બિચારા જીવો. એમને આરામ જોઈએ ને તો એ ચાલ ઊંઘી જાય. પ્રલય બાદ દાને ઊંઘાડી જાય, બધા આરામ મળી જાય. એટલા માટે પ્રકારો એની તો કૃપા છે. જે કરતા એમાં એની કૃપા છે. પછી નામ વ્યાપી એ સમજાવે છે. આકાશવત સર્વગતત્વાદ વ્યાપી આકાશવત સર્વગતસ્ય નિત્યઃ
इति श्रुतेः कारणत्वेन सर्वकार्याणां व्यापनात् वा व्यापी व्याप्तुं शीलमस्य व्यापी आप धातु છે ને વી ઉપસર્ગ લાગ્યો એટલે વ્યાપ બન્યો એટલે વ્યાપવું વ્યાપ્તુમ શીલમસ્ય ને ઇન પ્રત્યય લાગ્યો એટલે કે વ્યાપવું એનો સ્વભાવ છે ભગવાન વ્યાપક હોવા માટે કે વ્યાપવા માટે ભગવાનનો કોઈ પ્રયત્ન ના કરવો પડે એને માટે સહજ સ્વભાવ છે એટલે ભગવાન કેવો છે વ્યાપી છે વ્યાપક છે સર્વવ્યાપી છે કેમ આકાશવત સર્વગતત્વાદ ભગવાન સર્વ આકાશ જેવી રીતે સર્વવ્યાપી છે ભગવાન આકાશ નથી પણ દ્રષ્ટાંત છે આકાશનો સ્વભાવ જ છે બધાને વ્યાપકતા હોય વ્યાપકતા સ્વભાવ જ છે અવકાશ પ્રદાતૃ આકાશમ બધાને અવકાશ પ્રદાન કરવો એ આકાશનો સ્વભાવ છે કેમ આકાશ ક્યારે અવકાશ પ્રદાન કરી શકે વિશાળ હોય ત્યારે આપણે જીવનમાં કોઈને અવકાશ ક્યારે પ્રદાન કરી શકીએ આપણે પણ અવકાશ પ્રદાન કરો એટલે જગ્યા આપવી એ તો એ અવકાશ ખરો એ ત્યાંથી શરૂ થાય અવકાશ આમાં જ્યારે ભીડ હોય જરા જગ્યાની અને ત્યારે કોઈને જગ્યા આપવાથી માંડીને અવકાશ શરૂ થાય તો ઉપરાંત કોઈને આપણે હૃદયમાં પણ અવકાશ આપવો આપણું જે ગમતું હોય બધા આપણે અવકાશ આપીએ જરા અણગમતું હોય તોય અવકાશ આપવો અવકાશ ત્યારે જ ને ગમતું હોય ત્યારે બરાબર છે કદાચ ન ગમતું હોય અનુકૂળ ના હોય તો પણ અવકાશ આપવો ઉદાર દિલના આપણે કહીએ ને બાળકોને તું મોટો છો હવે જરા મોટું દિલ રાખ આપણે મોટું દિલ રાખવાનું એટલે એ તો કરે એના દોષ હોય એ તો ગુનો કરે નાનો છે પેલો કે હું નાનો જ છું ત્યારે પેલા છોકરો આપણી દ્રષ્ટિએ છોકરો મોટો એટલે 2 વર્ષ મોટો છે એને એમ થાય કે હું ક્યાં મોટો છું એ તો જુદી વાત છે પણ અવકાશ ઉદાર દિલ ના હોય ભગવાન વ્યાપક છે બધાને સમાવી લે તું સમાવું ક્યારે બને જ્યારે કોઈ રાગ દ્વેષ ન હોય ત્યારે સમૂહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય ભગવાન કે મને ક્યાંય પક્ષપાત નથી ક્યાંય પણ દ્વેષ નથી કશી વસ્તુ માટે દ્વેષ જ નથી ગમે તે કરે તો એના મનમાં દ્વેષ જન્મે જ નહીં તો સોનું ગમે તે કરે અને અલંકાર ગમે તે કરે તો સોના મનમાં દ્વેષ જન્મે જ નહીં ઘાટઘૂટ વગરનો અલંકાર તો એ સોનું કઈ માને ભલે અવકાશ પ્રદાન કરે ભગવાન બધાને અવકાશ પ્રદાન કરે એટલી વિશાળ હૃદયતા છે ને બધાનો સ્વીકાર રામ હોય રાવણ હોય સ્વીકાર એ સંભવિત ના શકે ને જો ભગવાન અવકાશ પ્રદાન ના કરે તો કોઈ વસ્તુ સંભવિત ના શકે રાવણ હોય જ ના શકે ને એ હોય ક્યારે શકે જ્યારે એને પણ અવકાશ પ્રદાન કરવામાં આવ્યો હોય કે ભાઈ તું મારા જગતમાં અવકાશ તું પણ તારું સ્થાન છે વાઘનું સ્થાન છે સિંહનું સ્થાન છે નીચનું સ્થાન છે મચ્છરનું સ્થાન છે માકડનું સ્થાન છે આ બધા આપણને ધારો કે અમારે એમ કે હોય આપણે ધારો કે સૃષ્ટિ બનાવવાની હોય તો માકડ મચ્છરનું સ્થાન હોય ને કોઈ દિવસ ના હોય આપણે એમને કોઈ દિવસ રહેવા ના રહીએ ઉત્પન્ન ના થવા રહીએ ભગવાનની સૃષ્ટિ બધાને સ્થાન છે હુંફાણા મારનારો સાપ પણ ખરો ડંખનારો નીશી પણ ખરો ચટકા ભરનારો મચ્છર પણ ખરો માખણ બાદ વ્યાપી વ્યાપકતા એટલે માત્ર દેશમાં કાળનો તો ખરો જ જાણે દેશ કાળને વ્યાપ્ત કરવા એનું અધિષ્ઠાન તો ખરો જ જો જોડે વ્યાપી હૃદયની વિશાળતા ધરાવતો હોવાના કારણે બધાનો સ્વીકાર કશાનો વિરોધ નહીં એવું ક્યારે ગયો ત્યારે અદ્વેષ સર્વભૂ કોઈ દ્વેષ નથી બધા માટે પ્રેમ છે એ ભગવાન કેવું છે આનંદ સ્વરૂપ એ પ્રેમ સ્વરૂપ હોવાના કારણે તે બધાને અવકાશ છે આકાશવત સર્વગત નિત્ય એ ભક્તિની રીતે આપણે વાત કરીએ વેદાંતમાં જો આકાશવત સર્વગત આકાશ સર્વવ્યાપી છે એમ દેશ અને કામ વ્યાપ્ત કરનાર નિત્ય એટલે કાળને વ્યાપ્ત કરનાર સર્વગત એટલે દેશને વ્યાપ્ત કરનાર ઇતિ શ્રુતે અને બીજું પણ કારણ આપ્યું વ્યાપકતા માટે કારણત્વેન સર્વકાર્યાણામ વ્યાપનાદ્વા વ્યાપી ઉપાદાન કારણ બધા કાર્યમાં વ્યાપ્ત હોય માટી ઉપાદાન કારણ છે ઘડા કાર્ય છે તો માટી ઉપાદાન કારણ બધા ઘડાઓમાં બધા પાત્રોમાં વ્યાપ્ત હોય
એટલે ઉપાદાન કારણનો સ્વભાવ જ છે કે પોતાના કાર્યમાં વ્યાપેલા હોવ, કારણ કે કાર્ય તો ઉપાદાન કારણ સંભવિત ના શકે, માટી વગર ઘડો સંભવિત ના શકે, માટે માનો સ્વભાવ જ છે કે ઘડામાં વ્યાપ્ત હોવ. તેમ ઈશ્વર કેવો છે? ઉપાદાન કારણ છે. નિમિત્ત કારણમાં ખરો, ઉપાદાન કારણમાં ખરો. ઉપાદાન કારણ હોવાના કારણે સર્વત્ર વ્યાપ્ત છે. કેવો છે? અસ્થિ ભાતિ પ્રિય, બધા નામ રૂપમાં વ્યાપ્ત છે. એકે નામ રૂપ ના હોય જે અસ્થિ ભાતિ પ્રિય ના હોય તો ભગવાન વ્યાપી. એટલે સગુણ અને નિર્ગુણ બંને કહી શકાય. વ્યાપી એટલે અથવા પ્રેમની રીતે આપણે કહો ને બધે એ સગુણ બ્રહ્મની વાત કરી. અસ્થિ ભાગી પ્રિય રૂપમાં વ્યાપ્ત છે એટલે નિર્ગુણ બ્રહ્મ બંને રીતે એ સર્વત્ર વ્યાપક છે. સ્વાપન સ્વશો વ્યાપી નૈકાત્મા આગળ નામ સમજાવે છે. જગદુત્પદ્યાદિષુ આવિર્ભૂત નિમિત્ત શક્તિ નમિત્ત શક્તિભિઃ વિભૂતિભિઃ અનેકધા તિષ્ઠન નૈકાત્મા ન એકાત્મા. ભગવાન એકાત્મા નથી, અનેક આત્મા છે. આમ તો અનેક આત્મા થવું જોઈએ. ખરેખર તો એક અની આગળ હંમેશા અન પ્રત્યે લાગવો જોઈએ સ્વરની પહેલા. તો બધું લાંબુ ડિસ્કશન ચર્ચા છે કે કેવી રીતે આ સમાસ પણ કયા રીતે બને છે. અનેક આત્મા હોવું જોઈએ ખરેખર તો નૈકાત્મા છે. તો એટલે અનેક આત્મા અનેક સ્વરૂપ ધરાવનાર સ્વરૂપમાં અનેક આત્મા અનેક સ્વરૂપ ધરાવનાર. જગત ઉત્પત્ત્યાદિષુ જગત ઉત્પત્તિ સ્થિતિ લય એ બધી પ્રક્રિયાઓમાં આવિર્ભૂત નિમિત્ત શક્તિભિઃ વિભૂતિભિઃ ત્યારે ભગવાનની અનેક પ્રકારની શક્તિઓ જે છે એનો આવિર્ભાવ થતો હોય છે જગતના સર્જનમાં, પાલનમાં, લયમાં. એ રીતે ભગવાન અનેક રીતે રહેલો છે. ભગવાન અનેક વિભૂતિ છે. કહે છે કે ભાઈ જગતનું પાલન સર્જન કરવા માટે અનેક વિભૂતિ ભગવાનની હોય છે. બ્રહ્મા દક્ષાદય કાલ સકળ જંતવશ્ચ. આ જગતની ઉત્પત્તિ માટે કારણભૂત ઘણા છે બધા. જગતનું સર્જન કરનાર કોણ? તો બ્રહ્મા. બ્રહ્મા શું કરે? એમની પાસે દક્ષ પ્રજાપતિને ઉત્પન્ન કરે, એ પાછા પ્રજાપતિ પાસે સર્જન કરે. બ્રહ્માના પુત્ર દક્ષ પ્રજાપતિ હોય, પછી પ્રજાપતિની 27 પત્ની, એ દ્વારા પછી સર્જન થાય. એ સર્જનમાં બ્રહ્માજી પણ જોઈએ, દક્ષ વગેરે પ્રજાપતિ પણ જોઈએ. પછી કાળ સમય જોઈએ. કાળ બનાવમાં પરિવર્તન લાવે તો જ આ સર્જન શક્ય છે. માટે એમાં એમને કાળ નહીં, બ્રહ્માજીને સર્જન કરવામાં કાળ એટલે કે સમયની પણ એને મદદ જોઈએ. સર્વભૂતાની બધા પ્રાણીને મદદ પણ જોઈએ. કારણ કે સર્જન કરવા માટે કર્મ જોઈએ. સર્જન તો કરવાનું પણ શું કરીશું? ચાલો કંઈક કરો પણ શું કરીશું? એ શું કરીશું કેમ નક્કી? એ કર્મ નક્કી કરે. રસોઈ બનાવવા શું બનાવીશું? ચાલો ગણેશ ચતુર્થી, અનંત ચતુર્થી શું બનાવીશું? એ નક્કી કોણ કરે? જે ખાનાર એનું કર્મ નક્કી કરે. તારું કર્મ છે. આપણા વિચાર કેવી રીતે આવે? શું બનાવવું એનો વિચાર લાવનાર કોણ? આપણે લાડુ બનાવીએ, દૂધપાક બનાવીએ કે જે કે બનાવતા હોઈએ, આપણો વિચાર જન્માવનાર કોણ છે? જે ખાનારો છે એનું કર્મ વિચાર જન્માવે છે. એ રીતે જે કર્મ છે નિમિત્ત બનાવે. તો ઉપાદાન તો ખરું, લોટ તો ખરો ઉપાદાન કહેવાય, પણ લોટમાંથી રોટલી બનાવવી, પૂરી બનાવવી, ભાખરી બનાવવી, ચોપડા બનાવવા, પરોઠા શું બનાવવું? એ કોણ નક્કી કરે? પેલું કર્મ નક્કી કરે. સ્વામી બોલો તો રોટલી બનાવે, બીજા બધો પૂરી બનાવે. કોને શું ગમે છે જોઈએ ને આપણે. એને પૂરી ગમે છે, પેલા રોટલી ગમે છે, કોઈને ભાખરી ગમે છે, કોઈને આ ગમે છે. એને ગમવું એટલે એ પ્રકારે એના કર્મથી પછી એ નિમિત્ત કારણ બને. લોક ઉપાદાન કારણ છે. તો લોકનો આકાર કેવો હશે નક્કી કોણ કરે? કર્મ નક્કી કરે. એના પછી નિમિત્ત કારણ. તેવી રીતે જગતનું સર્જન તો થાય, ભગવાન ઉપાદાન કારણ ખરો, પણ ઘાટ ને બધું કોણ નક્કી કરે? કર્મ નક્કી કરે. એટલે જગતમાં કયા પ્રકારની વિશેષતાઓ હશે એ નક્કી કરનાર કર્મ છે, નિમિત્ત કારણ. અને જગતને માટે મસાલું દ્રવ્ય જોઈએ ઉપાદાન કારણ ભગવાન છે. એટલે ઉપાદાન કારણ પણ જોઈએ, વિષ્ણુ પણ જોઈએ.
એ ઉપાદાન કાળ લઈને સર્જનાર બ્રહ્મા આપણા ઉભા લે બ્રહ્માજી જોઈએ, બ્રહ્માજી મત કરવા દક્ષ પ્રજાપતિ વગેરે જોઈએ. પછી સર્જન કરવા માટે કાળ જોઈએ તો પરિવર્તન થાય, અને શું કેવા પ્રકારનું સર્જન કરવું એ નક્કી કરવા કર્મ જોઈએ, બધા જંતુઓ પણ જોઈએ. આટલા ભેગું ત્યારે સર્જન થાય. એટલે ભગવાન જે છે એ આ બધા રૂપમાં, વિષ્ણુ બ્રહ્માના રૂપમાં, દક્ષિણા રૂપમાં, કાળના રૂપમાં, બધા રૂપમાં કોણ વ્યક્ત ભગવાન છે. ઉત્પત્ત્યાદિષુ આવિર્ભૂત નિમિત્ત શક્તિ, અનેક પ્રકારની નિમિત્ત શક્તિઓ છે. એવી શક્તિઓ દ્વારા અનેક રીતે જે આવિર્ભૂત થાય છે ભગવાન નૈક આત્મા. તેવી રીતે પાલન કરવા માટે કોણ જોઈએ? વિષ્ણુર્મન્વાદયો મન્વાદ કાલ સર્વભૂતાની, પાલન કરવા વિષ્ણુ જોઈએ. પછી વિષ્ણુ ભગવાન પાલન કોના દ્વારા કરે? પેલા મનુઓ દ્વારા કરે. મન્વાદ બ્રહ્માજી સર્જન કોની દ્વારા કરે? દક્ષ દ્વારા કરે. ભગવાન વિષ્ણુ પાલન કોની દ્વારા કરે? મનુઓ દ્વારા કરે. એમાં કાળ જોઈએ, પાલન કરવા માટે પણ પરિવર્તન થવું જોઈએ. એમાં પાછા બધા જંતુઓના કર્મ જોઈએ. આટલું હોય આ રીતે ભગવાન વ્યક્ત થાય. પછી સંહાર કરવા માટે રુદ્ર જોઈએ. રુદ્ર જોઈએ, કાળ જોઈએ. એ રુદ્ર છે એ નાશ કેમ કરે? મૃત્યુ દ્વારા. અંતક જોઈએ. બધા પ્રાણીઓના કર્મ પણ જોઈએ. આ રીતે સર્જન પાલન લય કરવા માટે અનેક બધી વિભૂતિ જોઈએ. આ બધી વિભૂતિ ભગવાનને વિવિધ અભિવ્યક્તિ છે. આ રીતે અનેક રૂપે ભગવાન વ્યક્ત થાય છે. માટે કહ્યું નૈકાત્મા. એક ભગવાનનું રૂપ અનેક રૂપ વાળો ભગવાન છે. પછી નૈક કર્મકૃત એ નામ સમજાવે છે. જગદુત્પત્તે સંપત્તિ વિપત્તિ પ્રભૃત કર્માણિ કરોતિ ઇતિ નૈક કર્મકૃત. એટલે અનેક કર્મકૃત, અનેક કર્મ કરનાર. નૈક એટલે અનેક, અનેક કર્મ કરનાર. ભગવાન કેટલા બધા જાત જાતના કર્મ કરે છે. ઉત્પત્તિ, સંપત્તિ, વિપત્તિ, જગતને ઉત્પન્ન કરવું, સંપત્તિ ઉન્નતિ કરવી, વિપત્તિ અનેક પ્રકારની વિપત્તિમાં ઊભી કરવી. આ બધા નિત્ય તો કંઈ થાય. વિપત્તિ ઊભી કરનાર પણ એ જ પાછળ નરી ઉન્નતિ થયા જ કરે. નરી સંપત્તિ જોવા, નરી સગવડ જોવા, સુખ હોય તો આપણે ધરાઈ જઈએ, અભાવ થઈ જાય. એને થોડું દુઃખ પણ આપે છે, વ્યવસ્થિત રીતે આપે. પણ દુઃખથી આપણે થાકીને હારી ના જઈએ, થોડું સુખ પણ આવેલું વચ્ચે વચ્ચે. દુઃખ જ આપ કરે ને તો આપણે હારી જાય જીવનમાં. એવું ના થાય એટલે થોડું સુખ આપેલું વચ્ચે. જેમ પેલો લટકે છે ઝાડના મૂળ પર, ઉપર વાઘ છે, નીચે સાપ છે, બે ઉંદર મૂળ કાપી રહ્યા છે. તો પછી તો પણ પેલા વૃક્ષ મધપુરામાંથી એક એક ટીબું પણ ટક ટક એટલે ચાલુ રહે ને, જીવન ચાલુ રહે ને. ના બધું જીવન ચાલુ ના એટલે ભગવાન એવું પણ કરે. વિપત્તિ પણ આપે, ઉન્નતિ સંપત્તિમાં પછી વિપત્તિ. આવું અનેક પ્રકારનું કર્મ ભગવાન કરે છે. તેથી અનેક કર્મકૃત કે નહીં કર્મકૃત. વિપત્તિનો અસર લય પણ થાય, ઉત્પત્તિ પણ કરે, સ્થિતિ પણ હોય, ઉન્નતિ પણ હોય, વિપત્તિ હોય, લય હોય. આ બધા અનેક પ્રકારના કર્મ કરનાર ભગવાનને અનેક કર્મ કે અનેક કર્મકૃત કહેવામાં આવ્યો. અનેક કર્મ કરનાર. ભાઈ વત્સરઃ એ નામ સમજાવે છે. વસતિ અત્ર અખિલમ ઇતિ વત્સરઃ. આ વસ ધાતુ જે છે ને એને સર પ્રત્યે લાગ્યો. એટલે સકારનો ત થઈ ગયો વત્સરઃ એવું થયું. સકારનો તકાર થઈ ગયો. સહ સ્યાદ ધાતુ કે એ સકારનો ત થઈ ગયો. વત્સ વસ વત્તા સર, વત વત્તા સર, વત્સર. આ વત્સર શબ્દ બન્યો વસ ધાતુને સર પ્રત્યે લગાવવાથી. વસ એટલે નિવાસ કરવો. એટલે કહ્યું વસતિ અત્ર અખિલમિતિ. બધા જેમાં નિવાસ કરે છે ભગવાનને વત્સર કહેવામાં આવે.
બધા કોના નિવાસ કરે છે? ભગવાનનો નિવાસ કરે છે. ખબર હોય કે ના હોય, બધા નિવાસ કરનાર ભગવાનના. કારણ કે ભગવાન ઉપાદાન કારણ છે, નિમિત્ત એ જ પૃથ્વીના રૂપમાં છે, એ બધા જળના બધા રૂપમાં છે. માટે આ જગત રૂપે ભગવાન નિવાસ કરે, બધા જ ભગવાન નિવાસ કરે છે. ભગવાનને વત્સલ કહેવામાં આવે. પછી વત્સલ એ કહે છે ભક્ત સ્નેહિત્વાદ વત્સલ વત્સામ સાભ્યામ કામબલે ઇતિ લશ પ્રત્યય. આ વત્સ શબ્દ છે. વત્સ એટલે વાછરડું, ખબર ને? વત્સ એટલે વાછરડું, એને લ પ્રત્યય લાગ્યો એટલે શું બન્યું? વત્સલ. તો લ પ્રત્યય લાગવામાં શું નિયમ છે? એ કહે છે વત્સામ સાભ્યામ કામબલે. એક વત્સ શબ્દ છે, બીજો અંશ શબ્દ છે, એને લ પ્રત્યય લાગે કામબલે. વત્સને જયારે લ પ્રત્યય લાગે કામનાર્થમાં થાય, અને અંશને અંશલ ત્યારે બના એટલે બળવાન. અંશ એટલે આપણા ખભા, અંશલ એટલે બળવાન અર્થમાં થાય. વત્સ એટલે વાત્સલ્ય અર્થમાં થાય. વત્સલ કામના અર્થમાં, સ્નેહના અર્થમાં, પ્રેમના અર્થમાં. વત્સ એટલે સ્નેહ રાખનાર, પ્રેમ રાખનાર. વાત્સલ્ય ભાવ કહીએ ને, એ વત્સલના ભાવને જ વાત્સલ્ય કહેવામાં આવે. એ ખરેખર તો ગાયને પોતાના વત્સ એટલે વાછરડા માટે જે પ્રકારનો સ્નેહ હોય એને વાત્સલ્ય કહેવાય. વત્સ એટલે વાછરડો, એને લ પ્રત્યે લાગો, એને સ્નેહ હોવાના કારણે વત્સલ, એનો જે ભાવ છે એને વાત્સલ્ય. એટલે ગાયને વાછરડા માટે બહુ જ પ્રેમ હોય. આમ ગાયને દિવસ દરમિયાન ચરાવવા લઈ જાય, એની ઈચ્છા વિરુદ્ધ ગાય નવી નવી વ્યાય હોય, વાછરડું અહીંયા હોય, એ ગાયને જવું ના હોય, તો માલિક છે ને બળજબરીથી લઈ જાય ચરાવવા માટે. બિચારી ગાય પરતંત્ર છે, આખો દિવસ ચરવવા જાય ખરી. આગળ આવી ગઈ ને વસ્તુ, ને એ પેલા એમાં આવે છે રામાયણની અંદર આવે છે. રામાયણની અંદર રામચરિત માનસમાં આ દ્રષ્ટાંત આપવામાં આવે. ભગવાન રામચંદ્રજી અયોધ્યા પાછા આવ્યા ત્યારે માતાઓને એમના જોઈને કેવું થયું? મા કૌશલ્ય કેવી માતાઓ કેવી દોડી, રામને જોઈને કેવી દોડી. જેમ પેલી જે નવી વિયાયેલી ગાય હોય એ આખો દિવસ ચરીને પછી સાંજે પાછી આવે, પોતાના વાછરડે છૂટું પડવું નથી એને, છતાં બળજબરીપૂર્વક એનો માલિક એને ચરવા લઈ જાય છે. આખો વાછરડાને યાદ જ કરતી હોય. 14 વર્ષ આ માને છૂટું નહોતું પડવું અને વાછરડાથી, રામથી. તો બળજબરીથી ચાલો આમાં રામને વનમાં લઈ ગયા, પણ છતાંય ખરેખર તો આ લોકો વનમાં જતા. પ્રશ્ન એ છે ને કે ખરે અયોધ્યા ક્યાં છે? જ્યાં રામ હોય ત્યાં અયોધ્યા છે. રામ તમે અયોધ્યામાં જ હોય, અને જ્યાં રામ નથી એ વન છે. એટલે આ લોકો અયોધ્યામાં છતાંય વનમાં જતા. કોણ? આ બધી માતાઓ બળજબરીપૂર્વક અમને વનમાં રાખવામાં આવી. અને તે જયારે એ દિવસ પૂરો થયો, 14 વર્ષની અવધિ પૂરી થઈ, જ્યારે માતાઓ ઘેર આવી, વાછરડાને જોઈને જે દોડે, આના સ્તનમાંથી દૂધ ટપકતું હોય, આ પ્રકારના ભાવને વાત્સલ્ય કહેવામાં આવે છે. તો આ રીતે વાછરડાનો પોતાના માનો ગાયનો વાછરડાનો પ્રેમ હું જાણીતો છે. એવો જ પ્રેમ એટલે માનો સંતાન બાળક પ્રત્યે હોય એટલે માના પ્રેમને વાત્સલ્ય પછી કહેવામાં આવે. એની તુલનામાં ભગવાન તો વત્સલ છે, સ્નેહી છે, પ્રેમી છે. ભક્ત સ્નેહિત્વાદ વત્સલ, એટલે જે સ્નેહી છે ને વત્સલ કહેવાય, એના ભાવને વાત્સલ્ય કહેવાય. તો ભક્તેષુ સ્નેહશાલી, ભક્ત પ્રત્યે સ્નેહ કરવો એનો સ્વભાવ છે. ભગવાનને વત્સલ કહેવામાં આવે. વત્સલ પછી વત્સી એ શબ્દ સમજાવે છે. વત્સાનાં પાલનાદ વત્સી જગત્પિતુઃ તસ્ય વત્સભૂતાઃ પ્રજાઃ ઇતિ વા વત્સી. પછી વત્સ એટલે વાછરડું. ગો વત્સાઃ વસ્યાઃ અસ્ય સંતિ ઇતિ વત્સી. વત્સી જો માલી કોને કહેવાય? જેની પાસે જે માલા ધરાવે એને માલી કહેવાય.
આ ઈન પ્રત્યે લાગે સંસ્કૃતમાં એ ધરાવવાના રૂપમાં થાય. વત્સ બધી વત્સી બન્યું, જે વત્સ ધરાવે છે. કેવી ધરાવે છે? એ ભગવાન કૃષ્ણના રૂપમાં કહ્યું. પાલ્યત્વે ભગવાન કહે છે વત્સનું એટલે વાછરવાનું પાલન કરનાર છે. એ રૂપમાં ભગવાનને વત્સી કહેવાય. ભગવાન વાછરડા ધરાવનારા છે, વાછરડા જેના છે. કેવી રીતે? પાલનાદ, આ બધા વાછરડાઓનું પાલન કરતા હોવાના કારણે ગોપાલ વાછરડાનું પાલન કરતા હોવાના ભગવાનને વત્સી કહેવાય. શ્રી કૃષ્ણના રૂપમાં ગોપાલ વેશસ્ય વિષ્ણુ, ભગવાન વિષ્ણુ ગોપાલનો વેશ લીધો છે. શ્રી કૃષ્ણ વેશમાં ગોપાલ વેશમાં ભગવાન જ છે. એ રીતે ભગવાનને વત્સી, આમ તો શ્રી કૃષ્ણનો વત્સી કહેવાય, પણ એ વેશમાં ભગવાન વિષ્ણુ થવાના કારણે ભગવાન વિષ્ણુ વત્સી કહી શકાય. અથવા વાત્સલ્ય એટલે પોતાના સંતાન માટે માવતરને જે પ્રકારનો ભાવના વાત્સલ્ય કહેવાય. તો ભગવાન માવતર છે. ભગવદ્ ગીતામાં કહ્યું ભગવાને પિતાહમસ્ય જગત માતા ધાતા પિતામહ, હું સમગ્ર જગતનો પિતા છું, માતા છું, પિતામહ છું. એટલે કહ્યું જગત પિતૃસ્ય વત્સભૂતા પ્રજા, ભગવાન જગતનો પિતા છે. એથી જગતની માતાએ પણ કહી પિતાહમસ્ય જગત માતા ધાતા, ભગવાનનો પિતા પણ છું, માતા પણ. એટલે પુત્રના પિતાનો પુત્ર મારાને પ્રેમ કરતા માતાનો જરા વધારે સારો. વાત્સલ્યના ભાવની અંદર પિતાને પણ હોય, ના હોય કશે નહીં. દશરથ રાજાને ખૂબ પ્રેમ હતો, નથી હોતો પણ નથી હોતો. દશરથ રાજાને જે પ્રેમ હતો તો માતાને પણ નહીં હોય એટલો પ્રેમ હતો. કારણ કે એના વિરોધમાં તો અમે પ્રાણ ચાલી ગયો. માતા કહે અમે તો કેવી નિષ્ઠુર છે, અમારા પ્રાણ ગયા નથી. દશરથ પ્રાણ ચાલી ગયો. નંદ બાબાને પણ બહુ પ્રેમ હતો. એ તો ભગવાનને માગેલા, એ લોકો તો વરદાનથી માગેલા. જ્યારે મનુને શત્રુપાએ ખૂબ તપશ્ચર્યા કરી અને પરમાત્માની સમક્ષ પ્રગટ થયા અને વરદાન માગવાનું કહ્યું, ત્યારે એ મનુ મહારાજે કહ્યું કે ભગવાન આપ મારા પુત્ર રૂપે જન્મો. અને હું તમને પુત્ર રૂપે જ જવું, ભાઈ ભૂલી પુત્ર રૂપે જાઉં, ભગવાન નહીં. એ કૌશલ્ય માટે થોડો વિવેક માંગેલા કે મારો વિવેક રહે. એટલે કૌશલ્યવાળો થોડો વિવેક હતો. એટલે વિવેક એટલે તું આમ જ ના રહે. આટલા મોટા આપણા જગતના અધિષ્ઠાતા આપણો પુત્ર એટલે આપણે થોડું અંદર રહેતો ખરો જ ના કઈ. પણ એટલે દશરથ મારે તો યાદ રાખવું જ નથી કઈ. નહીતર પછી તે બહુ મોટો પુત્ર બહુ મોટો થઈ જાય ને આપણો દીકરો, પછી આપણને બહુ સંકોચ થાય ને. માં હોય ખરે કંઈક દીકરો અમેરિકા ગયો, ફલાણો થયો, દીકરો આખી દુનિયામાં નામ ના થઈ ગયું, પાછો આવે ત્યારે આમ બહુ આનંદ તો થાય ને, પ્રેમ છતાંય પણ જરા મોટો થઈ ગયો થોડોક સંકોચ થાય. પણ દશરથ રાજા કહે કે મને એવું કંઈ જોઈએ જ નહીં, પુત્ર રૂપે જ જો, ક્યારે સંકોચ થાય જ નહીં. એટલે પિતાના પણ મહાન વાત્સલ્ય ભાવ છે ત્યાં. સામાન્ય રીતે વાત્સલ્ય ભાવ એ માતા સાથે સંકળાયેલો વધારે હોય છે પિતા કરતા પણ. પણ એ જગત પિતુ, ભગવાન પણ જગતના પિતા છે. તસ્ય વત્સભૂતા પ્રજા, આ બધી જ પ્રજા ખાલી માણસ મનુષ્યો જ નહીં, જે કંઈ જીવો છે એ બધા ભગવાનના સંતાનો છે. એટલે ખાલી ભગવાન માણસોને પ્રેમ કરે, બધાને પ્રેમ કરાવે. સાપને મીઠીને બધાને પ્રેમ કરે, એને બધાની જરૂરિયાત આપે. એવું નહીં કે આપણી જરૂરિયાત પૂરી કરે. એને જોઈતું હોય તો એને આપે, કીડીને કણ આપે, હાથીને મણ આપે, જેને જે જોઈએ જરૂર હોય બધું આપે. કેટલી કાળજી છે ને. જગતમાં જેટલા જીવો છે બધાને જે પ્રકારની જરૂરિયાત હોય બધાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભૂલી નથી ગયો ક્યાં? આપણે ભૂલી જઈએ. ઓહો ભૂલી ગયો ભાઈ, અચ્છા તમને ફલાણું જાય તમને રહી ગયું. અચ્છા આપણે તો ભૂલી જાય, રહી જાય. એનું ક્યાંય રહી નથી. એટલે કોઈ જીવ જંતુ જન્મ્યું અને ભૂલી ગયો ભગવાનનું ખાવાનું પણ શું થાય, બીજા મરી જ જાય, પણ નથી ભૂલી ગયો. એ જન્મ્યા પહેલા એનું બધું તૈયાર છે. પેલી વત્સલતા જગતમાં જ્યાં જોતા શું છે? સ્નેહ છે, પ્રેમ છે, કાળજી છે, વાત્સલ્ય ભાવ છે. ભગવાને પોતાના બધા સંતાનો માટે વાત્સલ્ય ભાવ. જગત હૈ પિતુ, જગત પિતુ વત્સભૂતા પ્રજા, વત્સા પુત્રા અસ્ય જગત પિતુ સંતિ સ્થાવર જંગમાત્મક સર્વ પ્રજારૂપા. તો ઘણા ભગવાનના સંતાનો કેવા છે? અપંગ પણ છે. આ વૃક્ષો વગેરે દોડી ના શકે તો તમે ક્યાં આપે? આપણો અપંગ સંતાનો એની પ્રકારની વ્યવસ્થા કરીએ ને. તો ભગવાનને કેટલાક સંતાનો એવા સ્થાવર છે, દોડી ના શકે.
આ બિલાડી ગમે ત્યારે ખાવાનું લઈ આવે એટલે એની જરા ઓછી દરકાર, પણ જે ના લઈ આવે એ જંગમાં છે. પણ વૃક્ષ કેવું છે? એટલા માટે એને ત્યાં એ વૃક્ષ એવી જગ્યાએ જન્મે જ્યાં એને એનો બધો ખોરાક ત્યાં મળે. પાછો સ્થાવર જંગમ રૂપા સર્વ પ્રજા રૂપા. આ જગમાં સ્થાવર જે કઈ પ્રજા છે એ બધી ભગવાનના સંતાન વત્સ છે, અને એ બધામાં ભગવાન અપાર સ્નેહ ધરાવે છે. એ ભગવાનને વત્સી કહેવામાં આવ્યો. વત્સ જના છે અને વત્સી કહેવાય. પછી રત્ન ગર્ભ એ નામ સમજાવે છે. રત્નાની ગર્ભભૂતાની અસ્ય ઇતિ સમુદ્રઃ રત્નગર્ભઃ. સમુદ્ર રત્ન જેના ગર્ભમાં છે એ સમુદ્રને રત્નગર્ભ કહેવામાં આવે. મુખ્ય અર્થમાં રત્નગર્ભ સમુદ્ર. રત્નાની ગર્ભભૂતાની રત્નાની ગર્ભા ગર્ભેવા યસ્ય સ રત્નગર્ભ. રત્નજના ગર્ભ છે, રત્નજના ગર્ભમાં છે. સમુદ્ર પેટાળમાં રત્ન હોય ને બધા, એ સમુદ્ર ગર્ભમાં રત્ન છે. માટે સમુદ્ર નામ છે રત્નગર્ભ. તો ભગવાનનું નામ કેમ છે? સરસામસ્મી સાગર. ભગવાન 10મા અધ્યાયમાં કહે છે બધા સરોવરમાં સમુદ્ર છું. આમ સમુદ્રને ભગવાન પોતાની વિભૂતિ તરીકે વર્ણવે છે. ભગવાન કે હું સમુદ્ર રૂપમાં હું ને છું, એ રીતે રત્નગર્ભ ભગવાનને લાગુ પડે. સમુદ્રના રૂપમાં ભગવાન નામ છે રત્નગર્ભ, જેના ગર્ભમાં રત્નો રહેલા છે. એટલે જ જયારે રામચંદ્રજી 3 દિવસ બરાબર રાહ જોઈ સમુદ્ર નહીં, સમુદ્ર કે દાદ ના આપે એટલે ભગવાનને જરા ક્રોધ ચડ્યો. ચાલ લક્ષ્મણ, જરા ધનુષ બાણ લઈ આવ, પેલો બાણ લઈ આવ. જો આ બાણનું આમ ધનુષ બાણ મૂક્યો ને થથરી ગયો. પછી જે ચાણ હતો એટલી બધી ભયંકર ગરમી પ્રગટ થઈ કે બધો આખો સમુદ્ર શોષાવા માંડ્યો. બધા જળચર, બધા પ્રાણીઓ બધા બિચારા વ્યાકુળ થઈ ગયા. હમણાં પ્રાણ જતો રહેશે. સમુદ્ર તો પિતા છે ને, રાજા પણ ખાવ ને, પોતાની પ્રજાને એવો દશા તરત પછી બહાર આવી ગયો બ્રાહ્મણના રૂપમાં. તો સોનાની થાળીમાં અનેક બધા રત્નો લઈને આવ્યો અહીં પાસે હોય ને. એટલે ભગવાન એટલું રહી ગયેલું. કારણ કે ભગવાન જયારે યુદ્ધ પૂરું થઈ ગયું પછી વિમાન બેસીને અયોધ્યા પાછા આવે ત્યારે પછી થોડી જગ્યાએ ઉતરતા સીધા નથી આવ્યા. પ્રયાગરાજમાં પણ ઉતર્યા. સીતાજીને બતાવતા આવે કે જો આ જગ્યાએ રાવણ સાથે યુદ્ધ થયું, અહીંયા કુંભકર્ણ થયું, અહીંયા મેઘનાથ થયું, અહીંયા લક્ષ્મણ નામ થયું. બધા સ્થળ બતાવે. કારણ સીતાજીને ખબર નહીં, એકવાર અપહરણ થયા પછી શું થયું એમને ખબર ના પડે ને. એ ત્યાં સુધી બધું બતાવે છે. ભગવાન કહે છે આ જગ્યા શબરી, આવી જગ્યાએ મળેલો બધું બતાવે વિમાનમાંથી. ઉતરે પણ ઘણી જગ્યાએ. અને પ્રયાગરાજમાં પણ ઉતર્યા ભગવાન, ત્યાં સ્નાન કર્યું. પછી બ્રાહ્મણ દાન કરવું પડે. દાન કર્યું. પ્રશ્ન તો ભગવાન દાન કરવાની વસ્તુ ક્યાંથી લાવે? પૈસા ક્યાં હતા એની પાસે? દાન ભગવાન હતું શું? ક્યાંથી લાવે? તો પછી કહેશે ટીકાકર કે આ પેલો સુવર્ણ નહીં થાળીમાં લઈ આવો ને રત્નો, એ ભગવાન પાસે હશે. એમ કે ભગવાન એને દાન કર્યું. પણ રત્નગર્ભ, સમુદ્ર રત્નગર્ભ નામ કહેવાય. સમુદ્ર ભગવાન વિભૂતિ છે. આમ સમુદ્ર રૂપમાં ભગવાન રત્નગર્ભ છે. ધનેશ્વર એ સમજાય. ધનાનામ ઈશ્વર ધનેશ્વર. ધનેશ્વર કુબેર, ધનનો સ્વામી એટલે ધનેશ્વર. ધન વત્તા ઈશ્વર, ઈશ્વર એટલે સ્વામી. આ બધા ધનનો સ્વામી છે. ખરે કુબેર છે. તો ભગવાનનું નામ એવું ક્યાં? વિત્તેશો યક્ષ રક્ષસામ. ભાઈ 10મા અધ્યાય ભગવાને કહ્યું યક્ષ રક્ષસામ, યક્ષ રાક્ષસો વિત્તેશ છું, ધનેશ્વર છું, કુબેર છું. આમ ભગવાને કુબેરને પોતાની વિભૂતિ તરીકે વર્ણવી છે. જેમ સાગરને પોતાની વિભૂતિ તરીકે વર્ણી તે રીતે કુબેર જે ધનનો ઈશ્વર છે એને પણ પોતાની વિભૂતિ તરીકે વર્ણવ્યું છે. એટલે કુબેરના રૂપમાં ભગવાનને ધનેશ્વર કહેવાય. આમ તો લક્ષ્મી એમની પત્ની છે, પ્રશ્ન ક્યાં ધનેશ્વર છે, છતાં ધનેશ્વર મુખ્ય તો કુબેર થાય. આમ તો ભગવાન બધા ધનનો ઈશ્વર ખરો જ,
એવું છે ને કે જુદા નામ જે છે 1000 નામમાં એકનો એક અર્થ એકથી વધારે ન આવવો જોઈએ. એટલા માટે અત્યારે આ કુબેર ભગવાન એવું જ પ્રકારે ધનેશ્વર શબ્દનો અર્થ કર્યો. આગળ કહે છે પછી ધર્મ ગુપ્ત ધર્મ કૃત ધર્મી સદસત્ક્ષરમક્ષરમ અવિજ્ઞાતા સહસ્રાંશુ વિધાતા કૃતલક્ષણ. આપણે આખી લાઈન બોલાવી. ધર્મ ગુપ્ત ધર્મ કૃત ધર્મી સદસત્ક્ષરમક્ષરમ અવિજ્ઞાતા સહસ્રાંશુર્વિધાતા કૃતલક્ષણ. ધર્મગુપ્ત ધર્મનું રક્ષણ કરવાના ધર્મગુપ્ત કહેવાય. એ કહે છે ધર્મમ ગોપયતે ઇતિ ધર્મગુપ્ત ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ઇતિ ભગવત વચનાદ. ધર્મગુપ્ત ગુપ્ત રક્ષણે ગુપ્ત રક્ષણ કરવું. ગુપ્ત છુપાવવું પણ ખરું. છુપાવવું રક્ષણ કરવું. ધર્મગુપ્ત ધર્મનું રક્ષણ. આમ ગોપીઓને પણ ગુપ્ત ધાતુમાંથી બનેલી માનીએ તો રક્ષણ કરનાર છુપાવનાર પણ ખરી. પોતાનો પ્રેમ વગેરે હંમેશા ગોપીઓ જે છે ને એ પણ બહુ બહાર ના પાડે ભગવાન માટે. અહીંયા આગળ તો ભગવાન ધર્મનું રક્ષણ કરનાર છે એટલે ધર્મગુપ્ત. ધર્મમ ગોપયતી ધર્મગુપ્ત. એટલે આ ભગવાનનું કર્તવ્ય થઈ ગયું ધર્મનું રક્ષણ કરવું. એટલે કહ્યું ભગવદ્ ગીતામાં ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. તો ધર્મનું સાહેબ સ્થાપન કરવા માટે યુગે યુગે દરેક યુગમાં અથવા જ્યારે જરૂર પડે ત્યારે હું અવતાર લઉં છું. એવું તો નહીં એકવાર આપણે જગતને આપણા સંતાનને જન્મ આપ્યો પછી રક્ષણ તો કરવું જ પડે. આપણે કુવામાં જાય થોડું મારામારી કરતો આપણે રક્ષણ કરવું પડે. એનું માફ હતો રક્ષણ કરવું પડે. એને ઘરમાં આવીને જયારે બે તમાશા લગાવે બહાર તો પછી એવું ના જ કહેવાય ને આપણે રક્ષણ કરવું પડે. તો એટલે કે આપણા સંતાનનું રક્ષણ કર્યું તો જ એ વિચારો તો જ ટકી રહે. તેમ ભગવાને આ જગતનું સર્જન કર્યું. સર્જન કર્યા પછી એકદમ ઊંઘી નથી ગયો. ભલે ઊંઘતો જણાય, ભલે યોગ નિદ્રામાં એટલે આપણા ભગવાન ઊંઘે છે કશું ઊંઘતા બધું કરે છે, રક્ષણ કરે છે. જો ધર્મનું રક્ષણ કરવામાં ના આવે તો જગતનો નાશ થઈ જાય. આ ધર્મ છે જગતનું રક્ષણ કરનાર છે. ધારણા ધર્મ. જે જગતને ધારણ કરે એનું નામ જ ધર્મ. જો જગતને ધારણ કરનાર ધર્મ ના હોય તો જગતમાં વ્યવસ્થા ના હોય, સંવાદિતા ના હોય. જો વ્યવસ્થા ના હોય તો પછી કર્મ કશી વ્યવસ્થા ના રહે અને તો પછી આ જગતનો નાશ થઈ જાય. તો પછી અંધાધૂંધી વ્યાપી જાય ને ભાઈ. અધર્મ વ્યાપી જાય તો અંધાધૂંધી વ્યાપી જાય. અંધાધૂંધી વ્યાપે એટલે વર્ણ વ્યવસ્થા આશ્રમ કોઈ વ્યવસ્થા રહે જ નહીં. જેને જેમ ફાવે એમ કરે. જ્યારે જેમ ફાવે એમ કરવામાં આવે ત્યારે બધે એક બીજાનો નાશ જ કરી નાખે. જેમ યાદવોએ જેમ ફાવે એમ કરવાનું શરૂ કર્યું એક બીજાનો નાશ કરી નાખે. અંતે રીતે સમગ્ર જગત નાશ થઈ જાય જો અધર્મનું સામ્રાજ્ય ફેલાય છે. એટલે ભગવાનનો જ આ ધર્મ છે. ભગવાનનું કર્તવ્ય થઈ ગયું. ભગવાને જગતનું સર્જન કર્યું અને જગતનું સંચાલન કરવા માટે ભગવાને પ્રજાપતિને ઉત્પન્ન કર્યા. મરીચી વગેરે પ્રજાપતિને ઉત્પન્ન કર્યા જેથી પ્રજાપતિઓ સ્વયં ધર્મનું પાલન કરે અને કરાવડાવે. તો બહુ લાંબો સમય થાય દરેક વસ્તુને કંઈ ને કંઈ પ્રકારનો સડો પહેશે ખરો. એમાં ધર્મના પાલનમાં પણ ધીમે 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 ક્ષય આવવા માંડ્યો. એટલે ધર્મ ધીમે ધીમે જોર કરતું ગયું. એમ કરતા એક દિવસ એવો આવે જ્યારે અધર્મનું સામ્રાજ્ય ફેલાઈ જાય. હવે ભગવાન લાગે કે હવે જો આપણે ધર્મનું સ્થાપન નહીં કરીએ તો આ જગત નાશ થઈ જશે. એ ધર્મનું રક્ષણ કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે. એટલે કહ્યું કે ધર્મનું સંસ્થાપન કરવા માટે જ્યારે આવશ્યકતા હોય ત્યારે હું અવતાર ધારણ એ પ્રકારે ધર્મનું રક્ષણ કરે છે. મારા ભગવાનને ધર્મગુપ્ત કહેવામાં આવે. ધર્મનું રક્ષણ કરે
ધર્મનું રક્ષણ કેમ થાય? ધર્મનું પાલન કરનાર રક્ષણ કરવા દ્વારા. પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ. ધર્મ તો એવું છે ને, એ ધર્મીમાં રહેલો છે. સદગુણ ક્યાં રહેલો છે? સદગુણી માણસમાં રહેલો છે. એટલે સદગુણનું રક્ષણ કેવી રીતે થાય? જેમાં રહેલો છે સદગુણ, એ માણસનું રક્ષણ કરે ત્યારે ને. તેમ ધર્મનું રક્ષણ ક્યારે થાય? ધર્મનું પાલન કરનારા જે સત્પુરુષો છે એમનું રક્ષણ કરવાનું. પરિત્રાણે સાધુનામ, એટલે ભગવાન સાધુનું રક્ષણ કરે, દુષ્ટોનો વધ કરે, એ રીતે ધર્મનું રક્ષણ કરે. પણ હિંસાથી નહીં, ક્રૂરતાથી નહીં, માત્ર વેદની ધર્મની મર્યાદાનું પાલન કરવામાં આવશ્યક છે. એ પ્રકારે ધર્મકૃત એ સમજાવે છે. ધર્માધર્મવિહીનોપી ધર્મ મર્યાદા સ્થાપનાર્થમ ધર્મમ એવ કરોતિ ઇતિ ધર્મકૃત. ધર્મ વિહીનોપી, ભગવાન સ્વયં તો ધર્મ અને અધર્મ બધું બંધી પાડે છે. ભગવાન કેવા છે? ધર્મ અને અધર્મ બધું અધિષ્ઠાન છે. એટલે કે એમને ધર્મની જરૂર નથી. ધર્મ વિહીનોપી, ધર્મનું પાલન કરવાની જરૂર કોને પડે? જેને કોઈ પ્રકારનું અભિમાન હોય કે અહંકાર, હું આ છું, હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, પુરુષ છું, સ્ત્રી છું, પિતા છું, માતા, કોઈ પ્રકારનો ખ્યાલ પોતાના વિશે ધરાવતા હોઈએ ત્યારે પછી ખ્યાલને અનુરૂપ કર્મ કરું, નામ ધર્મ. હું પિતા હોઉં તો પિતાના મોભાને છાજે પ્રકારે કર્મ કરવું, તો એ કર્મ ધર્મ કહેવાય, એ તો અધર્મ કહેવાય. ભગવાનનું કોઈ મોહ નથી, એનું કોઈ અભિમાન જ નથી, અને માટે એનું કોઈ કર્તવ્ય નથી. તદુપરાંત ધર્મનું પાલન ક્યારે કરવું જોઈએ? અધર્મના પાલનની શક્યતા હોય ત્યારે. આપણો રાગ દ્વેષ વગેરે હોય ત્યારે આપણે સાવધાન રહેવું પડે કે રાગ દ્વેષ આપણા કર્મ સંચાલન ના કરે. જેથી મનમાં રાગ દ્વેષ જન્મે તો પણ રાગ દ્વેષને કાબુ રાખીને જે યોગ્ય છે સત્કાર આપણે અંદરથી ગમે નહીં, ઘણીવાર પણ આપણે કરીએ, ઘણીવાર આપણી ઈચ્છાને અનુરૂપ ના પણ હોય, છતાં પણ યોગ્ય છે માટે કરીએ છીએ. એટલે સામાન્ય જીવો જે છે, જે બંધનમાં છે, એ લોકોને અધર્મને ટાળવો પડે અને ધર્મનું અનુષ્ઠાન કરવું પડે. ભગવાન તો ધર્મ અધર્મ બંનેની પર છે, બંનેનું અધિષ્ઠાન છે, બંનેને સત્તા સુધી પ્રદાન કરનાર છે. અથવા સગુણ રૂપની અંદર પણ ભગવાન પૂર્ણ હોવાના કારણે સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે, માટે એમને કોઈ પોતાનું રક્ષણ કરવાની, એમનું પતન થવાની સંભાવના માટે ધર્મ અધર્મ બંનેની પર છે. છતાં પણ ધર્મ મર્યાદા સ્થાપનાર્થમ, છતાં પણ ધર્મની મર્યાદાનું સ્થાપન કરવા માટે ધર્મમ એવ કરોતિ, ધર્મમ કરોતિ ધર્મકૃત, એ ધર્મનું પાલન અનુષ્ઠાન કરનાર ધર્મકૃત. ભગવાને ધર્મ અનુષ્ઠાન કરતો હોય છે. શેના માટે? ધર્મની મર્યાદાનું પાલન કરવા માટે. એ તો બધા એનું જ અનુસરણ કરે, એ કરે એવું જ બધા કરે. યદિ ક્ષયમ ન વર્તેયમ જાતુ કર્મણ્ય તંત્રિત વર્તમાન વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. હે પાર્થ, બધા મનુષ્યો સર્વ રીતે મારા માર્ગનું અનુસરણ કરે. બધા મારી સામે જ જોતા હોય. હું જો ઊંઘી જાઉં તો બધા ઊંઘી જ જાય. હું જો મારું કર્તવ્ય કરવા ના કરું તો બધા છોડી જાય. એને એક ક્ષણની પણ આશ કર્યા વગર ભગવાન સતત મારું કર્મ કરો. શેના માટે? ધર્મની મર્યાદાનું સ્થાપન, દૃષ્ટાંત બેસાડવા માટે. ઉપદેશ કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે? દાખલો બેસાડવો. આપણા શબ્દોની અસર અમુક સુધી થાય, પછી આપણું વર્તન ને આપણી વાણી એ પણ સુધરે ના તો લોકો પછી ધીમે ધીમે વાણી સાંભળે ખરે, આપણે પાછળ જઈને કરે. બોલો બાપા સિગરેટ પીતો અને દીકરા કે સિગરેટ ના પીવા, બેટા નહીં પીવાની, હા બાપા પાછળ જઈને પી, કારણ કે એની વાણીને વર્તનમાં સુધરે નથી ને. એટલા માટે દાખલો, દૃષ્ટાંત બેસાડો. ભગવાન પોતે દાખલો બેસાડે, જેથી એમનું જોઈને બધી પ્રજા ધર્મનું પાલન કરે. રામચંદ્ર રૂપે કેટલું સહન કર્યું, શું કરવા આવે બસ, જેથી લોકોને એમાંથી બોધ મળે. રામો વિગ્રહવાન ધર્મ, હાલતો ચાલતો ધર્મ એટલે ભગવાન રામચંદ્ર.
બસ કેવી કયા સમયમાં શું કરવું એના વડે જે સહન કરવું પડે એ સહનવાનું, સદા પ્રસન્ન એ પ્રકારે. તો ધર્મની મર્યાદાનું સ્થાપન કરવા માટે સ્વયં ધર્મનું પાલન કરે, ઈશ્વરના રૂપમાં ધર્મનું પાલન કરે છે, અવતાર રૂપમાં ધર્મનું પાલન કરે છે. માટે ભગવાનને ધર્મકૃત એમ કહેવામાં આવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.